પૃથ્વી પર એવા માણસો છે જેનો 5 કરોડ પગાર છે, વર્ષે 10 કરોડ છે, 25 કરોડ છે, 50 કરોડ છે, 100 કરોડ છે. તમે ગૂગલ પર જઈને નામ નાખજો, જ્યોર્જ એલિસન, ઓરેકલ કંપનીના સીઈઓ છે, જે સોફ્ટવેર બનાવે છે. Since last 5 years, on an average, his annual pay is $200 to $250 million. એનો વાર્ષિક પગાર $200 million છે. તમે જોજો, હું તમને નામ આપું છું, ઓરેકલ અને જ્યોર્જ એલિસન. આ ખબર પડ્યું કયો આંકડો બોલ્યો? What is $200 million? $1 million is 7 crore rupees. જો ડોલરનો અત્યારે તમે રાઉન્ડ ફિગર આપણે લઈએ કેલ્ક્યુલેશન માટે 70 રૂપિયા. $1 million એટલે 7 કરોડ રૂપિયા થયા. $200 million એટલે 1400 કરોડનો પગાર થયો. 1400 crore rupees per annum is his salary, his pay. એટલે 12 મહિનાના 1400 કરોડ. એટલે દર મહિનાના 125 કરોડ રાઉન્ડ ફિગર લઈએ છીએ આપણે. રોજના 4.5 કરોડનો પગાર. તું વડોદરાની કોઈ પણ કોલેજમાંથી MBA થઈ છે, તારી જિંદગીમાં આટલું નહીં કમાતું. What is 4.5 crores? You know, that is his per day income, salary. મારે તમને એટલું જ કહેવું છે કે તમે પણ એ કક્ષા સુધી પહોંચી શકો છો if you decide for excellence in your academic courses and exams. If you decide, you can. જે આપણે બોલ્યા ને, if I decide, I can. કારણ કે જ્યોર્જ એલિસન 7મા ધોરણ સુધી ભણ્યા ત્યાં સુધી એમના પગમાં પહેરવાના ચંપલ નહોતા, કારણ કે બહુ ગરીબ કુટુંબમાં ઉછરેલા. બહુ સામાન્ય ગામડાની સ્કૂલમાં એને પ્રાઇમરી એજ્યુકેશન મળ્યું. એના કરતાં તો તમે બધા અને આપણે બધા ભાગ્યશાળી છીએ ને. આપણને પ્રાઇમરી એજ્યુકેશન તો જ્યોર્જ એલિસન કરતાં તો સારી સ્કૂલ અને સારી જગ્યાએ મળ્યું છે ને. યસ ઓર નો? તો પછી now the onus lies on your shoulders. You have to decide. As simple as that. આ તો મેં તમને આ એક પ્રસંગ કીધો. આવા ઘણા બધા લોકો છે who have strived for excellence in their academics, strived for excellence in their exams. They scaled unbelievable heights beyond imagination. એટલે અહીંયા બેઠા છો તમે બધા, સંકલ્પ કરો કે મારે પણ આ કક્ષા સુધી પહોંચવું છે. સંકલ્પ કરો ને રોજ સવારે ઉઠીને ભગવાનને યાદ કરીને પ્રાર્થના કરીને આ સંકલ્પ 10 વખત ને 25 વખત બોલવાનો. સીધા એનર્જી બૂસ્ટ. આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી નાના હતા ત્યારથી રોજ સવારે ઉઠીને આકાશ જોવે અને તારાઓ જોવે. અહીં બેઠેલા કદાચ 90% તો સવારના આકાશના તારા જોયા જ નહીં હોય. સવારે સૂર્યોદય પહેલા આકાશમાં તારા હોય એ તમને ખબર છે? કારણ કે 1:30 વાગ્યા સુધી વોટ્સએપ ને સોશિયલ મીડિયા ચાલ્યું હોય. કારણ કે તમે સેલિબ્રિટી છો. તમારું ઇન્સ્ટાગ્રામ ઉપર 2.5 મિલિયન ફોલોવર્સ છે. તમે ટ્વીટ કરો એ લાખો લોકો વાંચે છે. તમે એવા મોટા સેલિબ્રિટી છો કે તમારે રાત્રે 1:30 વાગ્યા સુધી ઓનલાઈન રહેવું જ પડે. મરી જઈશ. અને કોક ટ્વીટ કરે, લાખો લોકો ટ્વીટ કરે, એમાં આપણે શું જોવાનું? એની રીતે છે, આપણે આપણી રીતે છે. જેની ટ્વીટ વાંચો છો તમે એવા થવાનું નક્કી કરો ને તો ટ્વીટ પૂરી થઈ ગઈ. તમે જેને ફોલો કરો છો એવા તમે થવાનો પ્રયત્ન કરો ને એટલે ફોલોઈંગ પૂરું થઈ ગયું. આપણે કંઈ એવું અભિમાનમાં નથી રાખવું કે લોકો મને ફોલો કરે, પણ આપણે જેને ફોલો કરીએ જેવા આપણે થવું છે. એટલે એક્સલન્સ કેળવવાનો પ્રયત્ન કરવાનો જ. તો નરેન્દ્રભાઈ મોદી બહુ નાના હતા ત્યારથી સવારના પરમાં આકાશમાં જોઈને તારાઓ જોઈને હંમેશા પોતાની જાતને કહેતા કે મારે પણ ત્યાં ચમકવું છે. રોજ બોલતા એ મારે પણ ત્યાં ચમકવું છે. કેટલું સરસ વાક્ય છે.
That is called excellence in your performances. અને જો ચમકે છે તો એવા શુભ સંકલ્પ સાથે ઇંગ્લેન્ડમાં બિગ બેન ટાવરના ગાર્ડન્સમાં એક સ્વીપર હતા. રવિવારે બપોરે એના નાના બાળકને પણ એમ થયું, 10 વર્ષનો હતો, કે ચલો પપ્પા સાથે હું પણ જાઉં. એ ત્યાં ગયો અને એના ફાધર વાળતા હતા ગાર્ડન. વિન્ટર ટાઈમ હતો એટલે બપોર 11-12 વાગ્યા પછી થોડુંક પેલું તેજ અથવા તો થોડુંક ગરમી શરૂ થાય પછી વાળી શકે. એટલે એમને ત્યાં વાળતા હતા ત્યારે પેલા નાના બાળક ત્યાં બેઠો તો એને બિગ બેન ટાવરમાં 12 વાગ્યા એટલે ડંકા શરૂ થયા. પહેલો ડંકો વાગ્યો ને એને સાહજિક સ્ફૂર્ણા થઈ. એનું નામ વેલિંગ્ટન હતું. એને એવું બોલ્યા સાહજિક કે વેલિંગ્ટન વિલ બીકમ ધ મેયર ઓફ લંડન. બીજી વાર બેંગ વાગ્યો ને વેલિંગ્ટન વિલ બીકમ ધ મેયર ઓફ લંડન. એમ 12 વખત ડંકા વાગ્યા અને 12 વખત એ નાનો બાળક બોલ્યો કે વેલિંગ્ટન વિલ બીકમ ધ મેયર ઓફ લંડન. And really at the age of 22, Wellington became the mayor of London. એક સંકલ્પ લઈને ચાલો, રોજ રોજ ઘૂંટો તો તમને હ્યુમન માઇન્ડની એક કેપેસિટી, એક નેચરલ ગિફ્ટ ટુ ઓલ હ્યુમન માઇન્ડ્સ એ એક્સપ્લોર થશે કે ઇફ યુ ડિસાઇડ સમથિંગ એન્ડ રિપીટ ઇન યોર માઇન્ડ એવરી ડે દેટ આઈ વોન્ટ ટુ ડુ ધીસ, આઈ વોન્ટ ટુ અચીવ ધીસ, તો કુદરતે એવી સિસ્ટમ ગોઠવી છે કે એ સંબંધી ઘણા વિચારો, એ સંબંધી ઘણી બધી એનર્જીઝ તમારી એમને બહાર આવશે. પણ સંકલ્પ નહીં હોય ને રોજ એ સંકલ્પ મનમાં ઘૂંટશો નહીં ને તો ઘણી બધી લેટન્ટ આઈડિયાઝ અને એનર્જીઝ અને ટેલેન્ટ્સ એ અંદર ને અંદર ધરબાયેલી રહેશે, બહાર આવશે જ નહીં. In the year 2002, at the age of 52, the newly put Chief Minister of Gujarat, નરેન્દ્રભાઈ મોદીએ નક્કી કર્યું કે હવે મારે અંગ્રેજીમાં કોઈક દિવસ બોલવું પડશે. 2002માં એમણે અંગ્રેજી શીખવાનું શરૂ કર્યું. As Chief Minister of Gujarat, he started his tuition classes. જે એમને ભણાવતા હતા એ પરિવારને હું ખૂબ સારી રીતે ઓળખું છું, કારણ કે BAPS સંસ્થા સાથે સંકળાયેલો પરિવાર છે. રોજ સવારે 7 થી 8:15 સવા કલાકે ઇંગ્લિશ ભણતા. અને આજે આપણે જાણીએ છીએ ઘણું સારું અંગ્રેજી પ્રવચન કરી શકે છે અને ઘણું સારું બોલી શકે છે. 52 વર્ષે એક ભાષા શીખવી અને એ પણ રાજ્યના મુખ્યમંત્રીની જવાબદારી સાથે, તો તું તો 18 વર્ષે નવરો જ છું, તારે ક્યાં બીજું કંઈ કામ છે? Can't you excel? Yes or no? You can excel. People at this age can do. તમને આશ્ચર્ય થશે, મારી પાસે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું કટિંગ પણ છે, લગભગ 8-10 મહિના પહેલાની ઘટના છે. એક લેડી મિસિસ જેનિફર ત્યાં યુએસમાં, she became a diploma engineer at the age of 93. નાનપણથી એનું એક સ્વપ્ન હતું કે મારે એન્જિનિયર થવું, પણ રૂરલ એરિયામાં ઉછર્યા હશે, બીજી બધી ફાર્મિંગની જવાબદારી હતી, ખેડૂત પરિવારમાં જન્મ થયેલો એટલે, અને જીવનકાળ દરમિયાન પછી બધી સાંસારિક જવાબદારીઓ આવી ઇત્યાદિકમાં એમનું સ્વપ્ન પૂરું ના થયું. પણ એમના મનમાં હતું. શી જોઈન્ડ એટ ધ એજ ઓફ 90 એઝ એન એક્સટર્નલ સ્ટુડન્ટ. She became diploma engineer at the age of 93. Unfortunately, convocation day ના બીજા જ દિવસે એમનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું. પણ એમને એમનું એક સ્વપ્ન 93 વર્ષે પણ પૂરું કર્યું. ત્યારે તું હજી એનાથી અડધાનો અડધો છું ઉંમરમાં. હા, અડધાના અડધો છું. તો યુ કેન ડુ. એટલે એક્સિલન્સ ઇન એક્ઝામ્સ માટે આ 3 મુદ્દા મેં તમને સમજાવ્યા. પહેલો મુદ્દો એ સમજાવ્યો કે પ્રચંડ પુરુષાર્થ, 10-12 કલાક ભણવામાંથી કોઈ દિવસ નિરાશ ના થતા, આળસતા નહીં, તો તમારું ફ્યુચર ઇઝ વેરી બ્રાઇટ. બીજો મુદ્દો મેં તમને સમજાવ્યો કે અભિગમ હંમેશા રાખજો કે ધીસ ઇઝ અ વેરી સિરિયસ પાર્ટ ઓફ માય લાઈફ, અને સારી રીતે ભણજો. અને ત્રીજી વાત આ કરી, સંકલ્પ દ્રઢ રાખજો. એ સંકલ્પ રોજ ઘૂંટજો
આઈ વોન્ટ ટુ ડુ ઇટ, આઈ કેન ડુ ઇટ, આઈ વિલ ડુ ઇટ, રોજ કહેવાનું થઈ શકે. તો આવી રીતે યુ કેન હેવ એક્સિલન્સ ઇન યોર એકેડેમિક્સ એન્ડ એક્સિલન્સ ઇન યોર એક્ઝામ્સ. અને એક્ઝામ્સના પરફોર્મન્સ માટે ખૂબ ઘણી બધી વાતો છે, પણ ટૂંકમાં એક નાની વાત એટલી કરવાની કે સક્સેસ એન્ડ ફેલિયર આર પાર્ટ ઓફ ઇટ. તમારે તો સારું સ્કોર કરવું હતું, પણ તમે જે વાંચવામાં અને પ્રિપેરેશનમાં ઓપ્શનમાં છોડ્યું ને એ જ પૂછી ગયું, એટલે પ્રોબ્લેમ. તમે જાતે જજમેન્ટ લઈ લીધું કે આ છેલ્લા 5 વર્ષના પેપરમાં છે ને આ પૂછાણું જ નથી, એટલે હવે નહીં પૂછાય, તો એ જ પૂછાણું 20 માર્કનું 100 માંથી. એટલે એક્ઝામ્સ આર પાર્ટ ઓફ, એટલે ફેલિયર્સ એન્ડ સક્સેસીસ આર પાર્ટ ઓફ એક્ઝામ્સ. તો એકાદ એક્ઝામ પેપર અથવા તો એકાદ એક્ઝામ ડલ ગઈ, ઓછી ગઈ તો હતાશ ના થવું, નિરાશ ના થવું. જીવનના છેલ્લા શ્વાસ સુધી સક્સેસ એન્ડ ફેલિયર્સ કમ ઓલ્ટરનેટિવલી. આખા પ્રવચનમાં તમને બીજી કોઈ વાત યાદ ના રહે તો આ એક વાત યાદ રાખજો કે સક્સેસ એન્ડ ફેલિયર્સ વિલ ઓલ્ટરનેટિવલી અગેન કમ ઇન યોર લાઈફ. આવશે જ. લડી લેવાનું, હિંમત રાખવાની, સવાર ઉઠીને ચાલવા માંડવાનું, થશે. With hope, with aspirations, with all the strength and all the resources that you have, keep moving. એ જ તો જીવન છે. That is how now is the bridge from exams to excellence. Exams to excellence એટલે શું? Chapter 1 is excellence in your exams, and exams to excellence એટલે by your exams, by your qualifications, by your academic achievements, by your experiences, you live an excellent professional life, you live an excellent personal life, you live an excellent family life, you live an excellent social life. That is your exam to excellence. Am I right? એ પછી નેક્સ્ટ કોર્સ શરૂ થાય. એટલે તમે સારી રીતે એક્ઝામ્સ આપીને સારી રીતે ઉત્તીર્ણ થવાના, સારા કોર્સીસ તમે કર્યા અને સારી રીતે તમારી પાસે ડિગ્રીઝ હોય. જો IIM અમદાવાદમાંથી જે લોકો MBA થાય છે, પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ છે, અત્યારે IIM એનું રેટિંગ ઇઝ અહેડ ઓફ હાર્વર્ડ, અહેડ ઓફ સ્ટેનફોર્ડ, યેલ, કાર્નેગી મેલન, કિલોંગ, આ બધા કરતા આગળ છે. ઇઝ ધી નંબર 1 બી સ્કૂલ ઓફ ધ વર્લ્ડ. IIM અમદાવાદ. સીધા 70 લાખ 80 લાખ 1 કરોડના પગાર ઉપર છોકરાઓ બેસે છે. 22 વર્ષનો છોકરો હોય દુબઈમાં 1 કરોડના પગાર ઉપર બેસવાનું ફ્યુચર કેવું થઈ જાય? કેવા લોકોને મળે, કેવા કામ કરે, કેવા પ્રોજેક્ટ્સ એના હાથમાં આવે. તો એવી સારી ઇન્સ્ટિટ્યૂટમાંથી ભણવું છે એવો એક સંકલ્પ તો રાખો કે ખૂબ સારી ઇન્સ્ટિટ્યૂટમાંથી માટે ઉત્તીર્ણ થવું છે અને પછી યોર એક્સિલન્સ જર્ની સ્ટાર્ટ્સ. તો એ એક્સિલન્સ જર્ની શરૂ કરવા માટે આ એક બેઝિક પાયાના વિચારો આપણે હૃદયમાં ખૂબ દ્રઢ કરવાના. બીકોઝ યુ કેન ઓલવેઝ ગ્રો ફ્રોમ વેર એવર યુ આર. તમે અહીંયા બેઠા છો, કોકને 45%, કોકને 50%, કોકને 70, 80 ને 90% પણ હશે. પણ વેર એવર યુ આર ટુડે, ટુમોરો યુ કેન ઇમ્પ્રૂવ. ડુ યુ બિલીવ ધીસ? વેર એવર યુ આર ટુડે, one step ahead, tomorrow you definitely can improve. Move one step ahead. ભગવાને મનુષ્યના શક્તિ આપી છે. જ્યારે એડમંડ હિલેરીએ પહેલી વખત ટ્રાય કરો એવરેસ્ટ સર કરવાનો, ત્યારે ન કરી શક્યા, પાછું આવવું પડ્યું. પણ પાછા નીચે બેઝ કેમ્પમાં આવીને એમણે સરસ વાત કરી. એમને એવરેસ્ટ સામે જોઈને એવરેસ્ટને ચેલેન્જ આપી કે આઈ વિલ કમ અગેન, આઈ વિલ સ્કેલ, આઈ વિલ સ્ટેન્ડ ઓન ટોપ ઓફ યુ. બીકોઝ હવે જે વાક્ય બોલ્યા છે ને, અદ્ભુત બોલ્યા છે. It is written down in golden letters in history. Edmund Hillary બોલેલા, because as a mountain you cannot grow, as a human being I can. પર્વત તો નિર્જીવ છે, પર્વત તરીકે તારો વિકાસ નથી. હું સજીવન છું, મનુષ્ય તરીકે મારો વિકાસ છે જ. I will come again, I will conquer.
એન્ડ હી ડીડ ઇટ. પછી એમણે રસ્તો શરૂ કર્યો એટલે આજે તો ત્યાંય ટોળું થઈ ગયું છે. તમે 2-3 દિવસથી ન્યૂઝપેપરમાં વાંચતા હશો, ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં 3 દિવસ પહેલા ફ્રન્ટ પેજ ઉપર ફોટોગ્રાફ હતો, એવરેસ્ટ ઉપર પણ ભીડ. અહીંયા ખંડેરાવ માર્કેટમાં હોય ને એવી. હા, ખરેખર તમે ફોટોગ્રાફ જોજો. 3 દિવસ પહેલા ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ફ્રન્ટ પેજ લાઈન હતી અને બિચારા 8-10 જણા તો લાઈનમાં ઊભા ઊભા ઠરીને મરી ગયા અને 2-4 જણા લપસીને મરી ગયા કારણ કે એનો વારો જલ્દી આવ્યો નહીં. પણ જો એઝ અ હ્યુમન બીંગ વી કેન ઓલવેઝ ગ્રો. ટેલ યોરસેલ્ફ એવરી ડે ઇન ધ મોર્નિંગ, આઈ કેન ગ્રો. એઝ અ હ્યુમન બીંગ આઈ કેન. પેરાલિમ્પિકમાંથી લોકો મેઇન સ્ટ્રીમ ઓલિમ્પિક્સમાં આવ્યા છે. તમને આશ્ચર્ય થશે, ગઈકાલના ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટમાં તમે વાંચજો કે નાઉ ફિઝિકલી ચેલેન્જડ એટલે ફિઝિકલી ડિઝેબલ સ્ટુડન્ટ્સ, એટલે લેટ અસ યુઝ ધ બેટર વર્ડ ઇન ધી મોડર્ન ટાઈમ્સ, કે ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન આર ચેલેન્જિંગ નોર્મલ સ્ટુડન્ટ્સ ઇન મેઇન સ્ટ્રીમ સ્કૂલ્સ. પરમ દિવસનો આર્ટિકલ વાંચો ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં. કારણ કે ડિફરન્ટલી એબલ્ડ હોય એનામાં એકાદ વસ્તુની ખોટ હોય ને એટલે એના મગજમાં ચેલેન્જ, એક કંઈક કરી દેખાડવાની ભાવના કે વાય એવરીબડી અહેડ ઓફ મી, લેટ મી ગો, એ જે આવી જાય છે ને જબરજસ્ત એનર્જી ઉત્પન્ન થાય છે. એક નાની દેશી ઘટના કહું, તમને મજા આવશે. ઘણા વર્ષો પહેલા મેં આ જુનાગઢ પાસે ગીરમાં ગયેલા, તે રાત્રે લગભગ 12 વાગે એક ભરવાડના નેસડામાં ગયેલા, નેસ કહેવાય. પછી મેં એમને કહ્યું કે તમે કોઈ ઘટના સિંહની જોઈ હોય, સાંભળી હોય એવી નહીં, જોઈ હોય એવી 1-2 ઘટના કહો. કારણ કે જંગલમાં તમે રાત્રે 12 વાગે તો પછી કે સિંહની જ વાત કરવાની હોય, ક્રિકેટની થોડી કરવાની હોય. એટલે એમણે મને વાત કરી કે હું એક દિવસ ઢોર ચરાવતો હતો અને સિંહણ નજીક આવ્યા એટલે એની આંખો પરથી અમને ખબર પડી જાય કે અત્યારે ભૂખ્યા છે ને શિકાર કરશે. એટલે મેં મારા ઢોરને તો નેસની અંદર મૂકી દીધા, પણ સિંહે મારો પીછો કર્યો. સિંહ દોડ્યો. હું કેટલા ફૂટ પાછળ? તો કે 10-12 ફૂટ. 10-12 ફૂટ પાછળ હોય સિંહને દોડે તો માણસને બચવું અશક્ય છે. પણ કે આ તમને સામે દિવાલ દેખાય છે ને, હું કૂદી ગયો. વોટ આર યુ ટોકિંગ? 10-11 ફૂટની દિવાલ કૂદી ગયા તમે? તો કે અડ્યા વગર કૂદી ગયો. આ દિવાલ તમે કૂદ્યા? તો કે આ કૂદીને અંદર આવતો રહ્યો. માય ગોડ. મેં કહ્યું હવે કૂદી શકો? તો કે ના. મેં કેમ? સિંહ પાછો પડવો હોવો જોઈએ. સિંહ જો પાછળ પડે ને તો કૂદી જવું. વોટ ડઝ ધેટ મીન? When it comes to survival, tremendous amount of energies that are within you, which God has gifted you, nature has put in you, it comes out to the fore. It expresses itself. એમ તમે પણ એક છે ને સર્વાઇવલ ઇન્સ્ટિંક્ટ ઉપર આવી જાઓ કે જો હું ખૂબ સારું નહીં ભણું, if I don't have excellence in my exams, my academic career and my life, I will not be able to survive at the topmost level where I want to. And excellence in your academics, you always have a good choice to create. You always have a good choice that you get a chance for a big change. તમે બધા એવું તો ઈચ્છો છો ને કે હું પૃથ્વી પરથી વિદાય લઉં એ પહેલા એક નાનો એવો મારો માર્ક મૂકીને જવું, ઇન અ પ્રોજેક્ટ, ઇન અ ટ્રાન્સફોર્મેશન, ઇન અ ચેન્જ. યસ ઓર નો? તો ધેટ કમ્સ બાય યોર એક્સિલન્સ ઇન યોર એકેડેમિક્સ. તમે એક્સિલન્ટ પરફોર્મન્સ કર્યું હશે તો યુ વિલ ઓલવેઝ be able to make a right choice in your life. The right choice at present is going for excellence in academics. Then you will stand a chance someday for a great change. La 3 C yaad rakhjo. Make a good choice right now, and the good choice is excellence in academics. Then you will stand a chance for a great change. The first part of the talk is over. Now I come to exam to excellence. ખાલી તમારી એકેડેમિક ક્વોલિફિકેશન આમાં કામમાં નહીં આવે. જો હવે મેં આખો પ્રવચનનો કલર બદલ્યો. હા,
અત્યાર સુધી હું તમને એમ કહેતો હતો કે ખૂબ સારું એકેડેમિક ક્વોલિફિકેશન મેળવો અને કરવાનું છે. Now I am telling you, from exams to excellence, not just your academic qualifications will work. It will play not even a major role. Beyond academics, there are many things that you need to learn, you need to develop, and you need to excel so as to go for excellence in everything in your life. એ ઘણી બધી વસ્તુઓ છે. એમાં પહેલી મોટી વાત છે is your skills. From exam to excellence, the bridges, skills. તમારી પાસે ટેકનિકલ નો-હાવ હોય પણ ઘણી બધી બીજી બધી સ્કિલ્સ જોશે. હાર્ડ સ્કિલ્સ પણ જોશે અને સોફ્ટ સ્કિલ્સ પણ જોશે. હાર્ડ સ્કિલ્સ ઇઝ યોર એક્સપિરિયન્સ, હાર્ડ સ્કિલ્સ ઇઝ યોર અચીવમેન્ટ્સ. Soft skills is your personality, is your attitude, is your behavior, is your soft skills. ઘણી વખત હું હસતા હસતા કહું છું કે બહુ જ સારી ટેકનિકલ સ્કિલ્સ હોય પણ ટેકનિકલ સ્કિલ્સ આર રૂલ્ડ બાય પીપલ વિથ હાર્ડ એન્ડ સોફ્ટ સ્કિલ્સ. ગુડ એકેડેમિક્સ ઇઝ રૂલ્ડ બાય ગુડ સ્કિલ્સ. અમેરિકામાં સિલિકોન વેલીમાં, કેલિફોર્નિયામાં બધા આઈટી પ્રોફેશનલ્સ કામ કરે છે. આપણને આનંદ થાય અને ગર્વ થાય કે મારા પરિવારમાં મારા એક કઝિન બ્રધર છે, મારા એક સિસ્ટર છે, મારો એક બ્રધર છે ત્યાં સિલિકોન વેલીમાં એટ સેન હોઝે હી ઇઝ એન એન્જિનિયર એન્ડ હી હેઝ અ પે ઓફ વન્ડરફુલ પે $110,000 USD. $1,10,000 પગાર છે. ઇટ્સ ગુડ. પણ એના જેવા 500 જણાને પગાર જે વ્યક્તિ આપે છે, જેને કંપની ખોલી છે, એ પાછો બીકોમ નથી હોતો. Americans are very smart managers. That is why they rule the world. આપણને અહીંયા કહ્યું હોય ને કે હું તને 10 વ્યક્તિ આપું છું, કંઈક કામ કરતો અહીંયા, તો તને એમ થાય કે હવે અહીંયા તો બીજું શું કામ છે, કંઈ છે નહીં. અને તમે અમેરિકનને એમ કહો ને કે 10 વ્યક્તિ આપ્યું છે, એને કંઈક કામ આપતો, તો 2 જણાને એમ કે આ રો વાઇઝ માણસ ગણી કાઢતો કેટલા છે. પછી બીજા 2 જણાને એમ કે આ સ્ક્રીન હજી થોડી 2 ફૂટ આમ રાખીએ કે આમ ફૂટ રાખીએ તો વિઝન કેટલું ક્લિયર વધે છે એ જરા ચેક કરતો. ત્રીજા જણાને એમને ઓડિયો રૂમમાં મોકલી દે કે આના સિવાય બીજા 2 માઇક્રોફોન પડ્યા છે કે નહીં જોઈ આવતો. દેશી ભાષામાં ધોળિયાને કામ સૂજે અને કામ લઈ શકે. અને આપણને કીધું કે કામ બધું બરોબર જ ચાલે. પછી એક્સિલન્સ ક્યાંથી આવે? They are masters at certain type of skills. પ્રમુખ સ્વામી મહારાજ જે BAPS સંપ્રદાયમાં આ સંસ્થાના જે સંસ્થામાંથી હું આવું છું એના સર્વે 65 વર્ષ સુધી he was the president. He had very less formal education. He was just 5th standard pass. પણ એમની પાસે જે હાર્ડ સ્કિલ્સ અને સોફ્ટ સ્કિલ્સ હતી ને, that is why we educated 1300 youngsters took Diksha at his hands. That is why he could grow the organization to this level. Comparatively, it is easy to grow a corporate than an NGO of this class. હું જે સંસ્થામાંથી આવું છું, BAPS સ્વામિનારાયણ સંસ્થા ઇઝ વન ઓફ ધ લાર્જેસ્ટ ઓર્ગેનાઇઝેશન્સ ઇન ધ વર્લ્ડ. દુનિયાની પ્રથમ 10 સંસ્થામાંની એક સંસ્થા છે. તમે અટલાદરામાં મોટું મંદિર જોયું હશે. જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. યસ ઓર નો? હા, બધા ત્યાંથી રોડ ઉપરથી પાસે. દેટ ઇઝ 75 year old. નેક્સ્ટ યર વી આર સેલિબ્રેટિંગ ધ પ્લેટિનમ યર ઓફ ઇટ. એની એન્સિલરી કેટલું બધું છે. સામે તમને 100 બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જોવા મળશે. ચેરિટી હોસ્પિટલ્સમાં, ચેરિટી બેઝ હોસ્પિટલ્સમાં વડોદરાની એ બેસ્ટ હોસ્પિટલ છે. અંદર તમે જાઓ એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફ્રોમ ક્લીનલીનેસ ટુ સર્વિસીસ ઇઝ ઇન્ટરનેશનલ ક્લાસ. એની બાજુમાં અમારી હોસ્ટેલ છે જ્યાં 200 વિદ્યાર્થીઓ ફાર્મસી, એન્જિનિયરિંગ, મેડિસિનના બધા રહે છે. એની પાછળ મોટું ઓપન ગ્રાઉન્ડ છે જ્યાં હવે 13,000 સિટિંગ કેપેસિટીનું ઓડિટોરિયમનું કન્સ્ટ્રક્શન શરૂ થશે. ત્યાં સામેના કેમ્પસમાં 8 સ્ટોરી બિલ્ડિંગ છે જ્યાં અબાઉટ મોર દેન 76 AC એટેચ રૂમ્સ છે, લોજિંગ બોર્ડિંગ ફેસિલિટીઝ. આગળ પછી અમારી આયુર્વેદ અને હોમિયોપેથી કેર માટે હોસ્પિટલ છે, નિરામય હેલ્થ સેન્ટર. એની આગળ તમે જાઓ એટલે 1200 સ્ટુડન્ટ્સની રેસિડેન્શિયલ ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ છે. અટલાદરા ગામમાં મંદિરની પાછળ જાઓ તો ત્યાં પણ એક સ્કૂલ પ્રાઇમરી છે.
એટલે આવા એન્સિલરી બીજા 7 યુનિટ્સ છે અલોંગ વિથ ધ મેઇન કેમ્પસ. આવા નાના મોટા 1300 કેમ્પસીસ પ્રમુખ સ્વામી મહારાજે સિંગલ હેન્ડેડલી ઊભા કર્યા. 1300 હા, અને સક્સેસફુલી એડમિનિસ્ટર કર્યા. 5 ધોરણ ભણેલા હતા, પણ એમની હાર્ડ સ્કિલ્સ અને સોફ્ટ સ્કિલ્સ, આઈ ટોક ઓફ સમથિંગ અબાઉટ ઇટ, જબરજસ્ત હતી. મોર દેન 70 હોસ્પિટલ્સ, હોસ્ટેલ્સ, સ્કૂલ્સ અને કોલેજીસ એકલા હાથે એમણે ઊભી કરી અને સફળ સંચાલન કર્યું. ઇઝ નોટ અ જોક, ઇઝ નોટ એન ઇઝી અટેમ્પ્ટ, ઇટ્સ અ વેરી બિગ અચીવમેન્ટ.